જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? સારું ને? અત્યારે બધાનો દિવસ શુભ જાય અને સાથે સાથે જો આપણે ભગવાનના દર્શન પણ કરી લઈએ ને. ઘડિયાળમાં વાગ્યા છે 8, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને ટિફિન બનાવીએ છીએ. એટલે શાક ચડે છે અને રોટલી બનાવવાની બાકી છે, સંભારાને એવું બધું થઈ ગયું છે. એટલે પહેલાં આપણે દર્શનને ઉઠાડ્યા અને વાતાવરણ પાછળ બહુ મસ્ત છે, એકદમ ઠંડુ અને મસ્ત વાતાવરણ છે. અંદર બફારો થાય છે ઘરમાં, પણ આમ ઠંડુ વાતાવરણ, બહાર જઈએ ને તો એકદમ મસ્ત વાતાવરણ છે. એટલે આમ મજા આવે. હવે આપણે ભગવાનના દરવાજા ખોલી નાખીએ, કારણ કે 8 વાગી ગયા છે ને હવે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે પહેલાં આપણે ભગવાનની પૂજા કરી લઈએ અને પછી આપણા મોટા ભગવાનની પૂજાનું ટિફિન કરશું. એટલે એની રોટલી બાકી બધું થઈ ગયું છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. એટલે જો આ મંદિરમાં ભગવાનના હવે દીવાબત્તી કરી લઉં, પછી તમને દર્શન કરાવું આગળ. ચાલો, જો ભગવાનના દીવાબત્તી થઈ ગયા છે અને બધાને જય માતાજી. અને મસ્ત જો અત્યારમાં આપણે દીવાબત્તી કરી નાખ્યા. હવે આપણે જઈશું આપણા મિશન તરફ, એટલે કે રસોડા તરફ. રસોડામાં આપણે અમુક રસોઈ થઈ ગઈ છે, એટલે કે શાક બની ગયો છે, સંભારો બની ગયો છે અને હવે બનાવવાની છે રોટલી. રોટલીનો લોટી બાંધેલો છે, એટલે હવે આપણે બનાવશું રોટલી. પછી તમને ટિફિન બતાવો આગળ. ચાલો, આપણું ટિફિન તૈયાર થઈ ગયું. ટિફિનમાં છે મગની દાળ, મરચાં, પછી ચેવડો, ચવાણું અને રોટલી. અને આ રીતના ટિફિન આપણે ભરી દીધું. સાથે આપણે દહીં મેળવી દીધું છાશ માટે. અને અહીંયા ચા પાકવા ચાલુ થઈ ગઈ છે. એટલે ફટાફટ ચામાં આજે નાસ્તામાં ખાલી ફ્રૂટ, કાંઈ ખાવાનું નથી. અને અહીંયા જો દર્શન કુમાર અત્યારમાં ઉઠીને શીશાની સર્વિસ ચાલુ કરી, પાણી ભરવાની. બેયની પાણીની બોટલ ને પાછો અહીંયા આવીને આરો એ બધી બોટલ એ ભરશે સવારમાં. એની એક કામ ઉઠીને પહેલું કામ બોટલું ભરવાનું. હાલો આપણે ફટાફટ નાસ્તો કરીને 8:30 વાગવા આવ્યા છે, નીકળ્યા. ભાઈ જો બપોરના 1:30 વાગી ગયા છે ઘડિયાળમાં. અને આપણે જો આપણા માટે અલગથી બનાવ્યું, દર્શન માટે અલગથી બનાવ્યું હતું. આપણા માટે ગલકાનું શાક બનાવ્યું. કોણ કોણ આવું ગલકાનું શાક ભાવે છે? આજે મેં કોરું મોરું કર્યું છે, દર વખતે હું રસાવાળું કરું, છાસિયું. રોટલી છે, આમાં છે કાચરી, આમાં છે પાપડ. તમને ડબ્બામાંથી પ્લેન સીધા દેખાતા હશે, કારણ કે બહાર કાઢું તો હવાઈ જાય છે. અને છાશ છે. ચાલો બધા બપોરા કરવા મસ્ત મજાના. હાલો જમવા. આજે ગલકાનું શાક, કારણ કે દર્શનને સવારમાં મગની દાળ કરી દીધી, મારે ખાવી નહોતી. અને એ મગની દાળ છે ને હું ખાતી નથી, ખાવાની ઈચ્છા નહોતી. આજ મને ગલકાનું શાક અને દર્શન ગલકાનું શાક ખાતા નથી, એટલે બેય થઈ છે ભેરું. એટલે આપણા માટે આપણે અલગ બનાવ્યું. તો ચાલો જમવા બધાય. તો ભાઈ ફાઇનલી અત્યારે સાંજના 5 વાગી ગયા છે ને આપણે છે ને ઘરમાં ઘણું બધું કામ બાકી હોય સવારનું, કારણ કે હમણાં આપણી તબિયત સારી ન રહી, એટલે કામ એકારે થતું નથી. એટલે સવારમાં ટિફિન ને નાસ્તા, નાવા ધોવાનું, ભગવાનનું ને એટલું માણ થાય. પછી આપણો ટાઈમ થઈ જાય ટ્યુશનનો. પછી બપોરે આવીને આપણે જમવાનું બનાવીએ ને થોડું ઘણું કામ કરીએ, વળી આ વચ્ચે આરામ કરીએ, પાછા થોડુંક કામ હોય પતાવીએ. એટલે આપણે આજ 3:30 ઉઠી ગયા હતા અને થોડુંક કામ પતાવી દીધું, બધું હતું એટલું. અને અત્યારે 5 વાગ્યા છે, એટલે આપણને લાગી છે ભૂખ થોડીક એવી, બહુ તો નથી લાગી. એટલે ફ્રૂટ જેવું કંઈક ખાઈ લેશું. અને પછી ઘણું બધું અત્યારે સંકેલી મૂકવાનું છે. કપડાનો ઢગલો પડ્યો છે, અમુક વસ્તુ કાલે ખરીદી આવ્યા હતા, કાલે ખરીદી માટે ગયા હતા, તો દર્શનનો ખીચો ખાલી કરાવ્યો છે કાલે, તો એ ખરીદી સંકેલવાની છે, એ તમને હમણાં બતાવી દો. અને આપણે ફ્રૂટમાં કેળા લેવા છે, પણ આટલા બધા નથી ખાવાના. આમાં એક જ કેળું આપણે ખાવું, અને એક કેળું ખાઈ લઈએ, પછી આપણે બીજી બધી તૈયારી કરીએ કામની. આપણે ખરીદીમાં કેટલું બધી વસ્તુ લાવ્યા છે. સાબુ લાવ્યા છે. આ નાની પીસ એટલે લીધું છે કે હમણાં અમારા ઘરે પ્રસંગ છે ને, તો એમાં વાપરવા જોશે. પછી આ છે રૂમાલ નાવાના, તમને ખોલીને બતાવી દો, કારણ કે અમદાવાદમાં બહુ સસ્તા રૂમાલ મળે છે. અને હું મારી એક જ હાથે શૂટિંગ કરું છું, એટલે થોડો પ્રોબ્લેમ પડશે. એટલે આ 2 કલરના રૂમાલ લીધા છે, કે જો કે મેલા ન થાય, કોટનના દર્શનને ગમે. આપણે ગ્રીન કલરની બંગડી ગમી ગઈ, તો આપણે બંગડી લાવ્યા છીએ. આ ચાંદલાનું, ઝીણી ચાંદલાનું પેકિંગ, સેથા પેન્સિલ, રબર, ઘણું બધું લાવ્યા છે. નાઈ ચાંદલાનું પેકિંગ છે, પાવડરનો ડબ્બો, લિપસ્ટિક એક નાની એવી દેખી ગઈ સરસ, નેલ પોલિશ, પિન, બ્લેક, દાંતીઓ. ઘરમાં બ્રશ નહોતા, એટલે આપણે પ્રસંગ આવશે તો જોશે, એટલે 4-5 બ્રશ આપણે એક હારે ઉપાડી લીધા છે. કે ચલો. અને હું ચપ્પલ લાવી છું, મસ્ત કનેક્શન છે, બતાવું તમને. મારી પાસે છે ને ચપ્પલ તો ઘણા બધા હતા, પણ આ જે ચપ્પલ છે ને એ મને બહુ જ પસંદ આવી ગયા હતા. આ કલર એ મારો ફેવરેટ છે. આ કલર દર્શનને બહુ ગમતો હતો અને આ મને બહુ ગમતો હતો, એટલે બંને જોડી આપણે એક સાથે ઉપાડી લીધા છે.
અને આ બધું આપણે કાલે ખરીદી કરવા ગયા હતા. આમાં જે વસ્તુ છે ને એ સરપ્રાઈઝ છે, જ્યારે પહેરીશ ને ત્યારે જ બતાવીશ, અત્યારે નહીં બતાવું. એટલે આ બધું આપણે ખરીદી કરી હતી જો. અને હવે આને બધું આપણે સમેટીને મૂકવાનું છે એક બાજુ. હવે આપણે આવી ગયા છે રૂમમાં, અને રૂમમાં પણ આપણે કામ બાકી છે ને. બારી તો ખોલાતી જ નથી, કારણ કે વરસાદ આવે ને એટલે અત્યારે નથી આવતો. તો આપણે ખોલી નાખશું બારીને. એટલું મસ્ત અત્યારે બહારનું વાતાવરણ છે ને કે બારી ખોલી રાખીને, વિન્ડો ખોલી રાખીને બેસવાની મજા આવે છે. અને આ છે કપડાનો આપણો ઢગલો. કાલે એકવાર તો ઉકેલી લીધા, સન્ડે હતું એટલે, પણ પ્રમ દિવસના. પણ ચોમાસું હોય એટલે એક દિવસ આગળ પાછળ કપડાં રહે, એટલે હવે આ કપડાં આપણે સંકેલવાના છે અને થપ્પો કરીને મૂકવાના છે. ફરીથી આપણે રસોડામાં આવી ગયા છીએ, અને અત્યારમાં તો રસોઈ નથી કરવાના. આજે હું બનાવવાનું છે, દર્શનને હજુ ફોન કરવો તો છે, કારણ કે કાલે એમ કહેતા હતા કે અહીં પીઝાવાળાનું નવું પડ્યું છે ને, તો આપણે પીઝા ખાવા જવા છે. સામેવાળા કહેતા ને તો એને ટેસ્ટ કરીએ તો પૂછશે. અને હવે શું કહે છે ને, આપણું મસાલી જો આપણે ઉટકી નાખ્યું છે ને, ખાલી થઈ ગયું છે, એને સરસ મજાનું ભરી લઈએ પહેલાં. ચલો, આપણે કેટલું મસ્ત મસાલિયું ભરાઈ ગયું છે. ભર્યું હોય ત્યારે કેટલું સરસ લાગે, અને પછી જો જરાક ત્રાસું થયું એટલે બધું મિશ્રણ સબ્જીમાં નાખવા જેવું, નહીં કાચું નહીં પાકું એવું થઈ જાય છે. એટલે આપણે મસાલિયું ભરી દીધું છે. અને આપણે આમાં નિમક નથી રાખતા, ગરમ મસાલો નથી રાખતા. જરૂર પડે ને તો આપણે એક્સ્ટ્રા જો અહીંયા ડબલી ભરી જ હોય છે, બધી નાની નાની ડબ્બીમાં રાખીએ છીએ. અને નિમકનું ડબલું અલગ રાખીએ છીએ, આની અંદર નથી નાખતા. કાંઈ નિમકની બોટલ અલગ હોય છે. એટલે આ રીતના આપણે આપણું મસાલિયું ભરી દઈએ છીએ. સરસ મજાનું કેટલું મસ્ત લાગે છે મસાલિયું. મને તો બહુ જ ગમે મસાલિયું ભરવું. જો સાથે સાથે છે ને આપણે છાશ પણ કરી નાખી છે. છાશ કોની કરે, છાશ કરી નાખી છે. લસણ લઈ લીધું છે ફોલવા માટે, અને આરો ભરાવા મૂક્યો છે. મને એમ કે આરો ભરેલો છે એટલે બોટલું જો ખાલી અહીં મૂકી દીધી છે. આપણે આરો ભરાઈ જાય એટલે બોટલ ભરવાનું કામ કરવાનું છે. આટલું કામ અત્યારે આપણે કરી લીધું. થોડીક વાર 15 મિનિટ લસણ ખોલશું ને તો બાળકો આવી જાય ટ્યુશનવાળા, અને વચ્ચે દર્શનને ફોન કરી લેજો. દર્શન શું કહે છે જમવાનું, તો એ પ્રમાણે એની તૈયારીમાં લાગી જઈએ. એટલે ઘણા લોકો એવું કહેતા હોય ને કે 2 જણા હોય તો શું ઘરમાં કામ હોય, 1 જણો રહેતો હોય 2 જણા, તો એવું નથી હોતું. પોતાના શોખ ઉપર હોય છે કે તમારે કેવી રસોઈ બનાવી. પછી ખાલી કુકરમાં શાક વઘાર નાખે, ભાખરી કરી નાખે, રોટલી કરી નાખે, ખીચડી શાક કરી નાખે તો કામ ના હોય. પણ જેને સારું સારું જમવાનો શોખ હોય, બનાવવાનો શોખ હોય તો કામ વધી જાય. એટલે એ લોકોને પ્રોસેસ પણ વહેલી કરવી પડે છે, અને કામે ઘણું બધું થાય છે. પછી વાહે વાસણ ને કચરા ને પોતાના બધું, 2 જણાને પણ ઘણું બધું કામ હોય છે. ક્યારેય ફ્રી નથી હોતા, એવું ન માનવું. જો હું ને દર્શન છે ને અત્યારે પીઝા ખાવા આવ્યા છીએ. કેમાં આવ્યા દર્શન? કેમાં આવ્યા? પીઝા ગરમમાં પીઝા ખાવા આવ્યા છે. ને આ આપણો આવી ગયો છે મેગ્રિકા પીઝા, અને આ દર્શનને ભાવે છે એટલે. અને પીઝા પોઈન્ટ એ મસ્ત છે એટલે આપણે પીઝા ખાવા આવી ગયા. ગાર્ડન પીઝામાં ઓકે ને, એટલે પીઝા ગરમ પણ ગાર્ડન જેવું વાતાવરણ છે ને, બહાર બધું દેખાય સરસ છે. 2 પીઝા ખાવા પહોંચી ગયા છે. ચાલો બધા પીઝા ખાવા. ચાખો કેવો છે ટેસ્ટ. આ રીતે મસ્ત દેખાય છે પાછળથી વ્યૂ હોતે. દર્શન ચાખે છે વ્યૂ કેવો પીઝા છે. આ ન્યૂ પીઝાવાળાનું છે એટલે નવા છે ને જોવા એવા ટેસ્ટ કરવા કેવા હોય એમ. મસ્ત છે બધું. દર્શન ખાવાય બિંદાસ. બીજો પીઝા મંગાવ્યો છે. આ છે ચીઝ. આ કેવો છે? પનીર ચીઝ. આ પનીર ચીઝવાળો મંગાવ્યો છે. અને આ મેગ્રિકા આપણે કોઈ વેજીટેબલવાળો નથી મંગાવ્યો કા. એટલે આ મજા આવશે ખાવાની. સ્વાદ એ સરસ છે નહીં? ખાવા આવવા જેવો છે. પીઝા સ્વાદ બહુ મસ્ત છે. એટલે જેને ખાવો એ આવી જજો ગુરુકુલ સર્કલ. એટલે જોજો એ એનો ટેસ્ટ કરવા માંડ્યા. ડબલ ચીઝ છે એની અંદર. એટલે હાલો બધા પીઝા ખાવા જશે. મસ્ત વાતાવરણ છે ને, ગાડી ઉપર આપણે જઈએ છીએ. પીઝા ખાઈ લીધા. પીઝા સારા હતા તો અમને લોકો નવા પીઝા આને મજા, આને કરતા અનલિમિટેડ મજા. અનલિમિટેડ આને વધારે ભાવે, આ એને ઓછા ભાવે. બ્રેડ વાળા હોય ને આમાં તમારે જે ગમતો એ મંગાવી શકો. ઓલામાં 4 અલગ અલગ ફ્લેવર મળે. એટલે તો પીઝા ખાઈને નીકળી ગયા. અને હવે કઈ તરફ જઈએ છીએ? ઘર તરફ ડાયરેક્ટ ઘરે. કાલ સવારે નોકરી. કાલ સવારે નોકરી જો નોકરી તો કરવા જાય પણ આ પીઝાનું બિલ તો ભોગવવું કે નહીં. એટલે અમે લોકો
લોકો તો ચાખવા જ આવ્યા હતા, હારા જ હતા જેને ભાવે એને, પણ આને છે થોડું સ્પાઇસી વધારે ભાવે એટલે એને ઓછા ભાવે. બાકી હતા સરસ પીઝા, બહુ મસ્ત હતા, પણ સ્પાઇસી હતી. બ્રેડ સારી હતી, પોચી અને સ્મોક સરસ હતી. આમ ઉપરથી ક્રિસ્પી હતી. અને ગાડી પર ત્યાં મસ્ત ઠંડો ઠંડો પવન છે. મને તો એમને 2-3 કલાક આટા મારી જાય તો મજા આવી જાય. એટલો મસ્ત પવન ગાડી ઉપર આવે છે. ઘરે તો એટલું બધું ના હાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આપણે અત્યારે વિડીયોનો એન્ડ લેવા બેઠા છીએ આજ સવારમાં. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. બાય બાય.